દર્શક મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બાઇબલ એ પવિત્ર પુસ્તક છે. આ કાર્યક્રમમાં આપણે તેના પવિત્ર વચનોનો અભ્યાસ સાથે મળીને કરી રહ્યા છીએ. આજે આપણે નિર્ગમનના પુસ્તકમાંથી 28મો અધ્યાય જોઈશું. તેમાં પવિત્ર વસ્ત્રો બનાવવાની અને યોગ્ય વ્યક્તિને પહેરવાની બાબતો નોંધવામાં આવી છે. હિબ્રુ ભાષા અનુસાર પવિત્ર શબ્દનો અર્થ દેવની સેવા માટે અલગ કરાયેલો એવો થાય છે. તે દર્શાવે છે કે ઈશ્વરને અર્પણ કરેલી દરેક વસ્તુ પવિત્ર બને છે. આ વસ્ત્રોની ભવ્યતા અને સુંદરતા સાબિત કરે છે કે ઈશ્વર પોતે સૌંદર્યના મહાન સર્જનહાર છે અને તેઓ પોતાના કાર્ય માટે હંમેશા શ્રેષ્ઠ સામગ્રીનો આગ્રહ રાખે છે. તો મિત્રો, ચાલો પવિત્ર વસ્ત્રો વિશેના ઊંડાણપૂર્વક અભ્યાસમાં આગળ વધીએ, જે ઈસુ ખ્રિસ્ત સાથે સંબંધ ધરાવે છે. સલામ મિત્રો, આપણે અત્યાર સુધી જોયું કે મુલાકાત મંડપનો દરેક દોરો, રંગ અને બાંધણી પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ અને તેમના કાર્ય તરફ નિર્દેશ કરે છે. હવે આપણે એવા લોકો વિશે વિચારીશું જેઓ મુલાકાત મંડપમાં સેવા આપવાના હતા. લેવીના વંશજોને મુલાકાત મંડપની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે હારૂન અને તેના પુત્રોને યાજકો તરીકે સેવા આપવાની હતી. હારૂનની મુખ્ય યાજક તરીકે પસંદગી કરવામાં આવે છે. તો મિત્રો, આવો નિર્ગમન 28 તેની પહેલી અને બીજી કલમ વાંચીએ. વળી ઇસ્રાયેલ પુત્રોમાંથી તું તારા ભાઈ હારૂનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજક પદ બજાવવાને માટે તારી પાસે તેડાવ. એટલે હારૂનને તથા તેના દીકરાઓ નાદાબ, અબીહુ, એલઆઝાર તથા ઇથામારને તેડાવ અને તારા ભાઈ હારૂનને માટે ગૌરવ તથા શોભાને અર્થે તું પવિત્ર વસ્ત્રો બનાવ. મિત્રો, મુખ્ય યાજક તરીકે સેવા આપવા માટે હારૂને વિશેષ વસ્ત્રો પહેરવાના હતા. આ વસ્ત્રો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ જ નિર્દેશ કરે છે. નિર્ગમનના આ વિભાગમાં આપવામાં આવેલી ઘણી સૂચનાઓ આપણને રોમાંચક કે રહસ્યમય લાગતી નથી, પરંતુ આ બધી સૂચનાઓનો મુખ્ય હેતુ ખ્રિસ્તને પ્રગટ કરવાનો છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે દેવે આટલી બધી વિગતવાર સૂચનાઓ શા માટે આપી? નાના બાળકો ચિત્રો દ્વારા સરળતાથી શીખે છે. એ જ રીતે પવિત્ર શાસ્ત્ર બાઇબલ પણ એક અર્થમાં ચિત્રોનું પુસ્તક છે. આ ચિત્રો દ્વારા દેવ આપણને તેમના આધ્યાત્મિક સત્યો શીખવવા માગે છે. તેમણે આપેલા આ ચિત્રોને ધ્યાનથી જોતા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ અને તેમના કાર્યને વધુ સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. મિત્રો, આ વસ્ત્રો પવિત્ર હતા, પરંતુ તે અર્થમાં નહીં જે રીતે આજે આપણે સામાન્ય રીતે પવિત્ર શબ્દનો અર્થ સમજીએ છીએ. મિત્રો, હિબ્રુ ભાષામાં પવિત્ર શબ્દનો અર્થ છે અલગ રાખેલું અથવા દેવ માટે સમર્પિત કરેલું. આ વસ્ત્રો દેવની સેવાના હેતુ માટે અલગ રાખવામાં આવ્યા હતા. જે કંઈ દેવ માટે અલગ રાખવામાં આવે છે તે પવિત્ર ગણાય છે. ભલા મિત્રો, ધારો કે તમારા ખિસ્સામાં 10 રૂપિયા છે અને તમે તેમાંથી 1 રૂપિયો પ્રભુના કાર્ય માટે અર્પણ કરવાનો નિર્ણય કરો છો. શક્ય છે કે તે પૈસા કોઈ દુકાનમાંથી તમારી પાસે આવ્યા હોય, દુકાનદારને તે કોઈ જુગારી પાસેથી મળ્યા હોય, જુગારીને કદાચ તે કોઈ ચોર પાસેથી મળ્યા હોય. આમ તે પૈસાનો પહેલાંનો ઇતિહાસ ગમે તેવો હોય, પરંતુ જે ક્ષણે તમે તેને દેવના કાર્ય માટે અલગ રાખો છો તે ક્ષણે તે પવિત્ર બની જાય છે. કારણ કે દેવ માટે અલગ રાખવામાં આવેલી દરેક વસ્તુ પવિત્ર છે. આ પવિત્ર વસ્ત્રો દેવની સેવાના ઉપયોગ માટે અલગ રાખવામાં આવ્યા હતા.
જે કંઈ દેવની સેવા માટે અલગ રાખવામાં આવે છે તે પવિત્ર ગણાય છે. મિત્રો, ધ્યાન આપો કે આ વસ્ત્રો દેવના મહિમા માટે બનાવવાના હતા અને તે સુંદર પણ હોવા જોઈએ. ઘણીવાર એવું લાગે છે કે આ દુનિયા, દેહની વાસનાઓ અને શૈતાન બધી સુંદર વસ્તુઓનો કબજો કરીને બેઠો છે, પણ આપણે ઈશ્વરને શ્રેષ્ઠ અને સુંદર અર્પણ કેમ ના કરીએ? આખરે સુંદરતાનો સર્જનહાર તો ઈશ્વર જ છે. મિત્રો, જો તમને લાગે કે ઈશ્વરને રંગો અને સૌંદર્યનો શોખ નથી, તો એક સુંદર સૂર્યાસ્ત જુઓ, અથવા પાનખરના વૃક્ષોના રંગબેરંગી પાંદડા નિહાળો, સ્વચ્છ અને નિર્મળ આકાશ તરફ જુઓ અને પછી વાવાઝોડા દરમિયાન એ જ આકાશનું રૂપ જુઓ. તમને લાગશે કે ઈશ્વર રંગો અને સૌંદર્યના મહાન સર્જનહાર છે. તેથી યાજકોના આ વસ્ત્રો પણ દેવના મહિમા માટે અને અતિ સુંદર બનાવવાના હતા. ત્રીજી કલમ વાંચીએ. અને જે બુદ્ધિવંતો છે, એટલે જેઓને મેં બુદ્ધિના આત્માથી ભરપૂર કર્યા છે, તે સઘળાને તું કહે કે હારૂનની પ્રતિષ્ઠા કરવા સારું તેના વસ્ત્રો તેઓ બનાવે, એ માટે કે તે મારી આગળ યાજક પદ બજાવે. મિત્રો, હારૂનને મુખ્ય યાજકની સેવા માટે અલગ કરવામાં આવ્યો હતો. આ માટે તેને ખાસ વસ્ત્રો પહેરવાના હતા. ચોથી કલમ જણાવે છે, અને તેઓએ જે વસ્ત્રો બનાવવા તે આ ઉરપત્ર તથા એફોદ તથા જામો તથા ચોકડીવાળો ડગલો, પાઘડી તથા કમરબંધ, આવા પવિત્ર વસ્ત્રો તેઓ તારા ભાઈ હારૂનને માટે તથા તેના દીકરાઓને માટે બનાવે, એ સારું કે તે મારી આગળ યાજક પદ બજાવે. મિત્રો, અહીં 6 પ્રકારના વસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ઈશ્વરની સેવામાં ઉપયોગ કરવા માટે બનાવવાના હતા. પ્રથમ આ વસ્ત્રો હારૂન પહેરવાનો હતો, અને ત્યારબાદ મુખ્ય યાજક તરીકે જે તેના અનુગામી બનશે તેઓ પણ આ જ વસ્ત્રો પહેરવાના હતા. 5મી કલમમાં લખ્યું છે, અને તેને માટે તેઓ સોનું તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણા સણનું લુગડું લે. આ વસ્ત્રો સર્વોત્તમ સામગ્રીમાંથી બનાવવાના હતા. મિત્રો, મને લાગે છે કે ઈશ્વરને હંમેશા શ્રેષ્ઠ જ આપવું જોઈએ. તેમ છતાં આ વિષયમાં આપણે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. ઈશ્વરના કાર્ય માટે ઉત્તમ સાધનો જરૂરી છે, અને ઈશ્વરને શ્રેષ્ઠ મળવું જોઈએ. મિત્રો, હું આશા રાખું છું કે તમે મારા કહેવાનો સાચો અર્થ સમજી રહ્યા છો. મિત્રો, મને લાગે છે કે ઘણી વખત લોકો ઈશ્વર સાથે અન્યાય કરે છે અને તેમને જે આપવું જોઈએ તે આપતા નથી. પ્રબોધક માલાખીએ એક ખૂબ જ ગંભીર પ્રશ્ન પૂછ્યો હતો, જે માલાખી 3 અને 8 કલમમાં લખ્યું છે. શું માણસ ઈશ્વરને લૂંટે? તેમ છતાં તમે મને લૂંટો છો. પણ તમે પૂછો છો કે સી બાબતમાં અમે તને લૂંટ્યો છે? દશાંશોમાં તથા ઉછલિયારપણોમાં. ઈશ્વર સાચી રીતે જાણે છે કે માણસ તેમને પણ લૂંટી શકે છે. મૂસાના સમયમાં પણ માણસનો સ્વભાવ એવો જ હતો, અને આજે પણ માણસનો સ્વભાવ બદલાયો નથી. ખરું ને? મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો નિર્ગમન 28, 6-9 કલમો વાંચીએ. અને તેઓ સોના તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા સણનો તથા નિપુણ વણકરની કારીગરીનો એફોદ બનાવે. બંને છેડે જોડેલી 2 સ્કંદપટ્ટી તેને હોય, એ માટે કે તે જોડાય. અને એફોદને બાંધવાને માટે તેની ઉપરનો કારીગરીથી વણેલો પટ્ટો એવી જ બનાવટનો હોય, ને તે એની સાથે સળંગ જોડેલો હોય. તે સોનાનો તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાંતેલા સણનો બને. અને 2 ગોમેદ પાસાણો લઈને તું તેમના પર ઇસ્રાયેલના પુત્રોના નામ કોતર. મિત્રો, મહાયાજકનો એફોદ કેવો હતો તેનું સંપૂર્ણ વર્ણન કરવું સરળ નથી. તે સણના વસ્ત્રની ઉપર
પહેરવામાં આવતો હતો. લાંબા કાપડના 2 ભાગને જોડીને એક ખભા પર એક અને બીજા ખભા પર બીજો એમ 2 ઓનિક્સના પથ્થર વડે બાંધવામાં આવતા હતા. મિત્રો, કમરના ભાગે તેને કમરબંધ વડે કસવામાં આવતો હતો. એક ઓનિક્સના પથ્થર પર ઇસ્રાયેલના સંતાનોના 6 નામ કોતરેલા હતા અને બીજા ઓનિક્સના પથ્થર પર બાકીના 6 નામ કોતરેલા હતા. મિત્રો, જ્યારે મહાયાજક ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરતો ત્યારે તે પોતાના ખભા પર ઇસ્રાયેલના સંતાનોને પ્રતીક રૂપે લઈને જતો હતો. આ મહાયાજકની શક્તિ અને સામર્થ્યનું સુંદર ચિત્ર રજૂ કરે છે. હિબ્રુ 7:25 આપણા મહાયાજક ઈસુ ખ્રિસ્ત વિશે કહેવામાં આવ્યું છે, માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહે છે. મિત્રો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો સંપૂર્ણ ઉદ્ધાર કરવા સમર્થ છે. તેમની પાસે તે માટે જરૂરી શક્તિ અને સામર્થ્ય છે. શું તમને તે દ્રષ્ટાંત યાદ છે જેમાં ઈસુએ ખોવાઈ ગયેલી એક નાની ઘેટી વિશે કહ્યું હતું? ઘેટા પાળકે બહાર જઈ તેને શોધી કાઢી અને પોતાના ખભા પર ઉચકી લીધી, જે લુક 15:1-7 કલમમાં છે. એ જ રીતે ઈસુ ખ્રિસ્ત મને પોતાના ખભા પર ઉચકીને ચાલે છે. અને પ્રિય મિત્ર, તેઓ તમને પણ એમ જ વહન કરે છે. ક્યારેક હું તેમના ખભા પરથી નીચે ઉતરી જાઉં છું, પરંતુ તેઓ તરત જ મને ફરીથી સુરક્ષાના તે સ્થાન પર ઉચકી લે છે અને આગળ પણ મને વહન કરતા રહે છે. એફોદ આપણને ખ્રિસ્તનું કેટલું અદ્ભુત અને પ્રેમાળ ચિત્ર દર્શાવે છે. નિર્ગમન 28, 15 અને 16 કલમ વાંચીએ. અને તું નિપુણ વણકરની કારીગરીનું ન્યાયીકરણનું ઉરપત્ર બનાવ. તું તેને એફોદની બનાવટ પ્રમાણે બનાવ. સોનાનું તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણા કાંતેલા સણનું તું તે બનાવ. તે સમચોરસ તથા બેવડું હોય. તે 1 વેંત લાંબુ તથા 1 વેંત પહોળું હોય. ભલાઓ, ઉરપત્રનું વર્ણન કરવાની સૌથી સરળ રીત એ છે કે તેને એક સુંદર જબ્બા પર પહેરવામાં આવતું આભૂષણ કહી શકાય, જે એફોદની ઉપર પહેરવામાં આવતું હતું. તે ન્યાયનો ઉરપત્ર કહેવાતો હતો. શા માટે? કારણ કે તે એ સત્યનું ચિત્ર રજૂ કરે છે કે પાપનો ન્યાય થઈ ચૂક્યો છે. આજે વિશ્વાસીઓ તરીકે આપણે પણ ન્યાયપણાનો ઉરપત્ર ધારણ કરવાની જરૂર છે. આપણું પાપી હૃદય આ ઉરપત્રથી ઢંકાઈ જાય છે. માત્ર એ જ રીતે આપણે ઈશ્વરની પવિત્ર હાજરીમાં ઊભા રહી શકીએ. તેનો અર્થ એ છે કે આપણા પાપોનો ન્યાય થઈ ગયો છે. ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું આપણને આપવામાં આવ્યું છે. તેથી જ તેને ન્યાયનો ઉરપત્ર કહેવામાં આવે છે. ઉરપત્ર એક રીતે એફોદનો જ એક ભાગ હતો. એફોદ અને ઉરપત્ર બંને એકબીજા સાથે જોડાયેલા હતા અને બંને મળીને અદ્ભુત સૌંદર્ય અને ગૌરવનું ચિત્ર રજૂ કરતા હતા. 17-20 કલમ વાંચીએ. અને તેમાં તું પાષાણની 4 હાર જડ, માણેક, પોખરાજ તથા લાલની હાર તે પહેલી હાર થાય, અને બીજી હાર લીલમ, નીલમ તથા હીરાની, અને ત્રીજી હાર સની, અકીક તથા યાકૂતની, અને ચોથી હાર પીરોજ તથા ગોમેદ તથા યાસ્પિસની, એમને સોનાના જડાવમાં જડાવવા. મહાયાજકના ઉરપત્ર પર આ 12 કિંમતી પાષાણો જડાયેલા હતા. તેઓને 3 પાષાણની 4 હરોળમાં ગોઠવવામાં આવ્યા હતા. મિત્રો, 21મી કલમ જણાવે છે, અને ઇસ્રાયેલના પુત્રોના નામ પ્રમાણે, એટલે તેઓના નામની સંખ્યા પ્રમાણે પાષાણો 12 હોય.
તેઓ 12 કુળને માટે થાય, એટલે પ્રત્યેક પર મુંદરા કોતરવાની રીત પ્રમાણે અમુક કુળનું નામ કોતરેલું હોય. મિત્રો, આ જ પાષાણોનો ઉલ્લેખ પ્રકટીકરણના પુસ્તકમાં પણ કરવામાં આવ્યો છે. ત્યાં જણાવવામાં આવ્યું છે કે તેઓ નવા યરૂશાલેમના પાયાના પથ્થરો છે. દરેક પાષાણનો રંગ જુદો હતો અને બધા પાષાણો મળીને અદ્ભુત, તેજસ્વી અને મનોહર સૌંદર્ય પ્રગટ કરતા હતા. મિત્રો, મારા મત પ્રમાણે ઈશ્વરનું સમગ્ર સર્જન રંગોની અદ્ભુત ભવ્યતાથી ભરપૂર છે. જ્યારે પાપ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે ત્યારે આપણે આ સમગ્ર સર્જનને તેના સંપૂર્ણ રંગીન વૈભવમાં ઝળહળતું જોઈશું. આ 12 પાષાણોનું પ્રતિકાત્મક મહત્વ ખૂબ જ ઊંડું છે. જ્યારે મહાયાજક ઉરપત્ર ધારણ કરીને ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરતો હતો ત્યારે તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર રજૂ કરતો હતો, જે આજે ઈશ્વરના જમણા હાથે બિરાજમાન છે અને આપણા માટે મધ્યસ્થી કરે છે. મિત્રો, ઈસુ ખ્રિસ્ત માત્ર આપણને પોતાના ખભા પર જ વહન કરતા નથી, પરંતુ તેઓ આપણને પોતાના હૃદય પર પણ ધારણ કરે છે. આપણે તેમના હૃદય પર કોતરાયેલા છીએ. કેટલું અદ્ભુત! તેઓ આપણને પ્રેમ કરે છે. આપણા પ્રત્યેના તેમના અવિનાશી અને અમર્યાદિત પ્રેમનું આ કેટલું સુંદર અને હૃદયસ્પર્શી ચિત્ર છે. મિત્રો, આવો 30મી કલમ વાંચીએ. અને ન્યાયકરણના ઉરપત્રમાં તું ઉરીમ તથા તુમ્મીમ ઘાલ, અને હારૂન યહોવાની હજૂરમાં જાય ત્યારે તેઓ તેની છાતી પર રહે, અને હારૂન યહોવાની આગળ ઇસ્રાયેલ પુત્રોનો ન્યાય પોતાની છાતી પર સદા રાખે. મિત્રો, મને ખબર નથી કે ઉરીમ અને તુમ્મીમ ખરેખર શું હતા, પરંતુ એક વાત સ્પષ્ટ છે. ઉરીમ અને તુમ્મીમનો સંબંધ ઈશ્વરની ઈચ્છા જાણવા સાથે હતો. તે કેવી રીતે કાર્ય કરતા હતા તેની ચોક્કસ માહિતી આપણને આપવામાં આવી નથી. તેઓ જે કંઈ પણ હતા તેમના દ્વારા ઈશ્વરની ઈચ્છા જાણી શકાતી હતી. ઈશ્વરે તેની વિગત સ્પષ્ટ રીતે જાહેર કરી નથી, અને તે પાછળ એક સારું કારણ છે. જો તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હોત તો આજે કોઈ વ્યક્તિ ઉરીમ અને તુમ્મીમ જેવું કંઈક બનાવીને એવો દાવો કરત કે તેની પાસે દરેક પ્રશ્નનો જવાબ છે. આજના સમયમાં પણ ઘણા લોકો એવા દાવા કરે છે કે તેમની પાસે જીવનના બધા જ પ્રશ્નોના ઉત્તર છે, ભલે તેમની પાસે ઉરીમ અને તુમ્મીમ ન હોય. હવે 33 અને 34 કલમ વાંચીએ. અને તેના ઘેર પર, એટલે ઘેરને ફરતા તું નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના દાડમો ને તેઓની વચમાં ફરતી સોનાની ઘૂઘરીઓ બનાવ. એક સોનાની ઘૂઘરીને એક દાડમ, એક સોનાની ઘૂઘરીને એક દાડમ, એ પ્રમાણે જામાના ઘેરને ફરતું હોય. દાડમ તો આત્મિક ફળનું પ્રતીક છે અને ઘંટડીઓ સાક્ષીનું પ્રતીક છે. આપણા જીવનમાં આ બંને હોવા જોઈએ. આપણે ખ્રિસ્તના સાક્ષી બનવા જોઈએ અને સાથે સાથે આપણા જીવનમાં પવિત્ર આત્માનું ફળ પણ દેખાવું જોઈએ, ગલાતી 5:22 અને 23 પ્રમાણે. મિત્રો, જો તમે તમારા જીવનમાં યોગ્ય રીતે વ્યવહાર ના કરતા હોય તો માત્ર શુભ સંદેશ વહેંચવાથી કોઈ લાભ નથી. ઘણા લોકો ખ્રિસ્ત વિશે બોલવા તો ઈચ્છે છે, પરંતુ તેમના જીવનમાં તે સાક્ષીને સમર્થન આપતું આચરણ જોવા મળતું નથી. બીજી તરફ કેટલાક લોકોનું જીવન તો ઉત્તમ છે, જે તેમની સાક્ષીને સમર્થન આપે છે, પરંતુ તેઓ પોતાના વિશ્વાસની જાહેરમાં સાક્ષી આપતા નથી. ઈશ્વરની ઈચ્છા એ છે કે આપણા જીવનમાં ઘંટડી અને દાડમ અર્થાત સાક્ષી અને આત્મિક ફળ બંને સાથે જોવા મળે. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા ચાલો આપણે 35મી કલમ વાંચીએ. અને સેવા કરતી વખતે હારૂન તે પહેરે અને તે યહોવાની આગળ પવિત્ર સ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે ત્યારે તેનો અવાજ સંભળાય, એ માટે કે તે મરે નહીં.
મહાયાજક જ્યારે પવિત્ર સ્થાનમાં અંદર જતો અને બહાર આવતો ત્યારે ઘંટડીઓનો અવાજ સંભળાતો હતો. તે જીવન અને સાક્ષીનું પ્રતીક હતું, જેથી તે મરી ન જાય. એવા શબ્દો એ બાબત તરફ ધ્યાન દોરે છે કે જો મહાયાજક ઈશ્વરે નક્કી કરેલી વિધિ પ્રમાણે સેવા કરવામાં નિષ્ફળ જાય તો તેના પર ઈશ્વરનો ન્યાય આવી શકે છે. 36 થી 38 કલમ જોઈએ. અને તું ચોખ્ખા સોનાનું પાત્ર બનાવ ને તેના પર મુંદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતર કે યહોવાને સારું પવિત્ર, અને તું તેને નીલ રંગની ફીત પર લગાડીને પાઘડી પર એટલે પાઘડીને મોખરે રાખ, અને તે હારૂનના કપાળ પર રહે. ને ઇસ્રાયેલ પુત્રો તેઓના સર્વ પવિત્ર દાન આપવામાં જે પવિત્ર વસ્તુઓ પૂજ્ય કરે તેઓનો અપરાધ હારૂનને માથે આવે, અને તે પત્ર તેના કપાળ પર સદા રહે. એ સારું કે તેઓ યહોવાની આગળ માન્ય થાય. મિત્રો, આ વસ્ત્રો મહાયાજકને બીજા યાજકોથી અલગ ઓળખ આપતા હતા. તે સાથે તે આપણા મહાન મહાયાજક ઈસુ ખ્રિસ્તના મહિમા અને સૌંદર્યનું અદ્ભુત ચિત્ર રજૂ કરે છે. તેઓ સંપૂર્ણ પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક અને પાપીઓથી અલગ હતા. તેમણે આ પૃથ્વી પર આવીને આપણા ઉદ્ધાર માટે પોતાનો જીવ અર્પણ કર્યો, અને આજે તેઓ ઈશ્વરના જમણા હાથે બિરાજમાન રહીને આપણા માટે મધ્યસ્થી કરે છે અને આપણને સુરક્ષિત રાખે છે. આવો નિર્ગમન 28:39 થી 43 કલમ વાંચીએ. અને તું ચોકડીવાળો અંગરખો, ઝીણા સણનો વણ, ને તું ઝીણા સણની પાઘડી તથા બુટ્ટાદાર કમરબંધ બનાવ. વળી હારૂનના દીકરાઓને સારું તું અંગરખાઓ સીવડાવ, ને તેમને સારું તું કમરબંધો બનાવ. ને ગૌરવ તથા શોભાને અર્થે તું તેઓને સારું ફાળિયા બનાવ. અને તું તે તારા ભાઈ હારૂનને તથા તેની સાથે તેના દીકરાઓને પહેરાવ. અને તું તેઓનો અભિષેક કર, ને તેઓને પ્રતિષ્ઠિત તથા પવિત્ર કર, એ માટે કે તેઓ મારી આગળ યાજક પદ બજાવે. અને તેઓનું નાગાપણું ઢાંકવાને માટે તું તેઓને સારું સણના જાંઘિયા બનાવ. તેઓ કમરથી તે જાંઘ સુધી પહોંચે. અને હારૂન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાત મંડપમાં જાય અથવા પવિત્ર સ્થાનમાં સેવા કરવાને માટે જ્યારે વેદી પાસે આવે ત્યારે તેઓ તે પહેરીને જાય. રખેને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય, ને તેને સારું તથા તેના પછીના તેના સંતાનને સારું સદાનો વિધિ થાય. મિત્રો, ઈશ્વર ઈચ્છતા હતા કે તેમની સેવામાં કોઈ પણ પ્રકારની નગ્નતા ન હોય. મિત્રો, આજના સમય માટે પણ આ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. ઈશ્વર ક્યારેય શરીરનું પ્રદર્શન અથવા માનવીય સ્વભાવને મહિમા આપતી ઉપાસના ઈચ્છતા નથી. આ યાજકીય વસ્ત્રો શરીરને ઢાંકવા માટે હતા, જે દર્શાવે છે કે માનવીના પાપી સ્વભાવને ઈશ્વરની પવિત્ર હાજરીમાં સ્થાન નથી. વહાલા દર્શક મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. ईश्वर स्तुति न गा
સમીપ સૌ નમીએ આભારને સ્તુતિ મારા વાલા ભાઈઓ અને બહેનો, આજના અભ્યાસમાં આપણે પવિત્ર વસ્ત્રો વિશે જોયું. તે વસ્ત્ર ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય, ન્યાયીપણું અને વિશ્વાસીઓ પ્રત્યેના અજોડ પ્રેમનું સુંદર ચિત્ર રજૂ કરે છે. ઈશ્વરના શક્તિશાળી વહનનું અને હૃદય પરનું ઉરપત્ર આપણને તેમના હૃદયની નજીક રાખવાનું પ્રતીક છે. માણસે હંમેશા ઈશ્વરની ઈચ્છા અને માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. વિશ્વાસીના જીવનમાં ખ્રિસ્તની સાક્ષી અને આત્મિક ફળ બંને સમાન રીતે હોવા જરૂરી છે. અંતમાં યાજકોના વસ્ત્રો દ્વારા શરીરને ઢાંકવાની વિધિ એ સ્પષ્ટ કરે છે કે માનવીય પાપી સ્વભાવ કે નગ્નતાને ઈશ્વરની પવિત્ર હાજરીમાં કોઈ સ્થાન નથી અને આપણને માત્ર ખ્રિસ્તના ન્યાયીપણાના આવરણની જરૂર છે. મિત્રો, શું તમે ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાને તમારા જીવનમાં સ્વીકારશો? વિચારો અને તેનો અમલ કરો. મિત્રો, આજનો પ્રશ્ન છે, મહાયાજકના ઉરપત્ર પર કુલ કેટલા કિંમતી રત્નો જડેલા હતા? A 10, B 12, C 7, D 24. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે D 10. મિત્રો, જો તમને આજનો અભ્યાસ ગમ્યો હોય તો અમને ચોક્કસ જણાવશો. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10. આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર ઝડપથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.